ફક્ત બાળકો માટે. પેરેન્ટ્સ પોતાના બાળકના ઘડતર માટે ઘણી બધી એક્ટિવિટીમાં બાળકને મૂકતા હોય છે. ટ્યુશનની સાથે સાથે સ્પોર્ટ્સ અને પોતાના ડેવલપમેન્ટ માટે સ્પોકન ક્લાસીસ અને અન્ય ક્લાસીસ જોઈન કરાવતા હોય છે. કરે જ ને, બાળકના માનસપટ પર એની ખૂબ સારી અસરો થતી હોય છે. એનું જીવન વિકાસ જો સુધરે તો કોણ પેરેન્ટ્સ નહીં ચાહે. પણ ઘણી બધી વખતે આ મોરલ્સ અને પોતાના ફિઝિકલ ડેવલપમેન્ટની સાથે ઘણી બધી એવી બાબતો છે જેની બાળકના માનસપટ પર અસર થતી હોય છે. આવો જ એક કેસ જે મારી પાસે આવ્યો, જે ખૂબ જ સહજ છે. આજે સામાન્ય રીતે આવું વર્તન જો તમે સાંભળશો તો તમને થશે કે આમાં કંઈ ખોટું નથી, પરંતુ કહેવાય છે ને કે કોઈ પણ બીજ રોપ્યા હોય તેનું ફળ આવે, અને કોઈ પણ કરેલા કર્મનું એક બિહેવિયર એક આપણને આગલા દિવસોમાં દેખાય. જ્યારે બાળકના માટે પેરેન્ટ્સ મળવા માટે આવ્યા ને, ત્યારે પેરેન્ટ્સ અમને સહજતાથી કહેતું કે હવે જુઠ્ઠું બોલવાની શરૂઆત કરી છે. સાહેબ એટલી બધી વખતે ખોટું બોલે છે, આંખમાં આંખ મિલાવીને ખોટું બોલે છે, અને આ વર્તન હવે એનું વધતું જાય છે. જેમ એની ઉંમર વધે છે ને તેમ અમને થોડો ડર પણ લાગે છે. વ્યક્તિગત જ્યારે ચાઇલ્ડ સાયકોલોજીસે આ કેસ જોયો અને આ થેરાપીસે એની સાથે કાઉન્સેલિંગ કર્યું, ત્યારે એક બહુ જ ગંભીરતાથી એક વાત અમને જાણવા આવી કે બાળકને જ્યારે અમે પૂછ્યું કે જુઠ્ઠું બોલવા પાછળના કારણો શું, ત્યારે બાળકે કહ્યું, આ વાતાવરણ મારા ઘરમાં ખૂબ કોમન છે. મારા માતા પિતા પણ ઘણી બધી વખતે ખોટું બોલે છે અને મારી પાસે બોલાવડાવે પણ છે. ક્યારેક ફોન આવે છે ત્યારે કહી દે છે કે પપ્પા ચાલવા ગયા છે, ફોન ચાર્જિંગમાં છે. આવું કહી દે કે પપ્પા તો એ તો લગ્નમાં છે, આજે સૂઈ ગયા છે. આ વઈ તો મારા મમ્મી પણ જુઠ્ઠું બોલે છે, મારા પપ્પા પણ અને મારી બેન પણ. ત્યારે તો કોઈ નથી કહેતું, અને હવે જ્યારે હું મારું પોતાનું હોમવર્ક ન કરવું હોય અને ટીચરને જો હું કહી દઉં કે મારું પેટ દુખે છે, તો આ વાતની અપેક્ષા એ લોકો વધારે કેમ રાખે છે? સામાન્ય રીતે મોરલ્સ વેલ્યુની જેવી રીતે કદર કરતા હોય છે અને એ એડેપ્ટિવ બાબતો બાળક સ્વીકારતું હોય છે ને, તેવી રીતે આવું એક ન જાણતા વર્તન પણ બાળક સ્વીકારી લેતું હોય છે. આ ખૂબ ગંભીર વાત છે અને આ બાબતને પેરેન્ટ્સ તરીકે સમજવાની જરૂર છે, ફક્ત બાળકોમાં.